માલધારી સોસાયટી વિસ્તારમાંથી ગેરકાયદેસર સિરપના જથ્થા સાથે એક મેડિકલ એજન્સીના વ્યક્તિને ઝડપી પાડતી પોલીસ. ભાવનગર એસઓજી સ્ટાફને ખાનગી રાહે હકીકત મળી હતી કે ભરતનગર વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટીમાં આ મેડિકલ એજન્સી હોલસેલર ડીલરને ત્યાં કફ સિરપની બોટલો કોડિન ફોસ્ફેટનું દિલીપભાઈ બાબુભાઈ ધોલેતર છૂટકમાં ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાના હેતુ માટે કફ સિરપની બોટલનું વેચાણ કરે છે. બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા 100 mlની 579 બોટલ જેની કિંમત અને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડિન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે. આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી. કામગીરી દરમિયાન 579 જેટલી કફ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે. તપાસ દરમિયાન આ કફ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે, આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.